જય જલારામ, જય રઘુવંશ, જય મહાપરિષદ. અખિલ ગુજરાત લોહાણા સમાજના મહામંત્રી તરીકે સૌને જય જલારામ. અને સદભાગ્ય સદનસીબે આજે આ સંસ્થાના પ્રમુખ તરીકે ઉમંગભાઈ ઠક્કરની નિયુક્તિ થઈ. જીવન જે આપણું આજનું એટલું ફાસ્ટ થઈ ગયું છે અને રોગોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ફિગરો પ્રમાણે ખૂબ મોટા રોગો, ડાયાબિટીસ, ઓબેસિટી, હાઇપરટેન્શન, હાર્ટ એટેક આવા જેવી બીમારીઓ સમાજમાં ખૂબ જ વધી રહી છે. પણ આજે પણ અમે વહીવટી કાર્યાલય જે અમારું પારડી ખાતે આવેલું છે, આજે પણ અમારી પાસે એક દિવસ 2 દિવસના અંતરમાં ગામથી અંતરિયાળ ભાગમાંથી લોહાણા ભાઈ બહેનો, દુઃખી ભાઈઓ આરોગ્યની સેવા માટે આવી રહ્યા છે. અને ઉમંગભાઈનું સપનું તો સિદ્ધ થશે, પણ તે પહેલાં અત્યારે અમારી ઓફિસમાં આવનારા દરેક દર્દીઓને અમે એક એવું ભાઈચારાનું સાંત્વન પ્રદાન કરી અને અમારા આરોગ્ય ટીમના અધ્યક્ષ માનનીય શ્રી નંદલાલ માનસત્તા સાહેબ પાસે મોકલીએ છીએ. તેમને જરૂરી માર્ગદર્શન ડૉક્ટરો દ્વારા મેળવી આપીએ છીએ. તેમજ તેમને હોસ્પિટલમાં દાખલ કરી તેમનું ઓપરેશન કે બીજી જે કંઈ પણ કાર્યવાહી હોય એ અમે કરવા માટે પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને કટિબદ્ધ છીએ. અને અમે આપને વિશ્વાસ પણ આપીએ છીએ કે અમારી પ્રોફેશનલ ટીમ, જે અમારી આખી અખિલ ગુજરાત લોહાણા સમાજની કારોબારીની ટીમ તથા અમારા પ્રોફેશનલ ટીમો જે અમે ત્યાં મૂક્યું છે અખિલ ગુજરાતના વહીવટી કાર્યાલય પર, ત્યાં અમે એક મેડિકલ સેન્ટર પણ ઊભું કર્યું છે કે જેની અંદર આખો અમે ફ્લો ચાર્ટ તમને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી બતાવીશું. અને ગુજરાતભરમાંથી આવનારા આપણા દુઃખી રઘુવંશી ભાઈ બહેનો જે આરોગ્ય માટે પીડિત છે, તો તેમને બને એટલી સેવા આપીશું. તો આવો એક એવા આપણા ભાઈ કે જેઓ આરોગ્યની સેવા માટે અમારી કચેરી આવ્યા હતા, એક નમૂના રૂપે, ઉદાહરણ રૂપે તમને અમે એ કંઈક કહેવા માગે છે, તો આવો આપણે એમને મળીએ અને સાંભળીએ. મારું નામ તરુણભાઈ ઠક્કર છે. હું ભુજથી આવું છું અને મારા બાબાને જન્મથી જ લઈને આપણે એને પેશાબની તકલીફ હતી, તો એના 2 ઓપરેશન મેં અમદાવાદમાં જ આપણે કરાવ્યા છે. અને ત્રીજા ઓપરેશન વખતે મારી આપણે પરિસ્થિતિ નથી એટલે મેં ભુજ લોહાણા સમાજને વાત કરી, તો ભુજ લોહાણા સમાજે મને કીધું કે તમે અમદાવાદમાં ત્યાં આપણી સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજવાળા છે મુકેશભાઈ, એમનો તમે સંપર્ક તમે કરજો. તો હું અમદાવાદમાં આવ્યો અને એ લોકોનો સંપર્ક મેં કર્યો. તો એ લોકોએ મેં બધી વાત કરી કે આટલો મારો ઓપરેશનમાં મારો છોકરો છે, 6-6.5 વર્ષનો છોકરો છે અને એનો જે આપણે હવે ત્રીજો ઓપરેશન છે, તો એમને મેં વાત કરી આટલો ખર્ચો થાય છે. તો મને માનસત્તા સાહેબ મને કીધું કે માનસત્તા સાહેબને તમે મળી આવો. તો માનસત્તા સાહેબ પાસે ગયો અને ચેક પણ મને આપ્યો. અને આપણે માનસત્તા સાહેબે બીજો મને ફોરમ પણ આપ્યો, આરોગ્ય નિધિનો ફોરમ પણ મને આપ્યો. ફોરમ આપણે મુંબઈ પણ પહોંચાડી દીધો અને મુંબઈવાળી જે આપણે સંસ્થા છે એ પણ મદદ કરે છે. ઉમંગભાઈ ઠક્કરની જે હોટલ છે એમાં મને રહેવા તથા જમવાની બહુ મને સારી વ્યવસ્થા કરાવી દીધી અને બહુ આપણે આનંદ થયો.